અમૂલમાં ભાજપે એના ઇતિહાસમાં સૌથી ભવ્ય જીત મેળવી છે। આ જીતના જે સૂત્રધારો છે એમાંના એક ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને સમગ્ર અમૂલની ચૂંટણી પ્રક્રિયાના ઇન્ચાર્જ યુવા નેતા અજયભાઈ બ્રહ્મભટ્ટ આપણી સાથે છે। શું કહેશે આપણે જાણીશું। અજયભાઈ જણાવશો પ્લીઝ। વૈશ્વિક લોકપ્રિય નેતા શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી અમારા વડાપ્રધાન જેમના નેતૃત્વમાં ચૂંટણી લડાતી હોય તો 13માંથી 11 સીટ પરિણામથી અમને સંતોષ નથી। 2 સીટ ગુમાવ્યાનું અમને ભારોભાર દુઃખ છે, પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી પહેલી વખત આ ચૂંટણી પેનલમાં લડી અને એમાં 11 સીટ મેળવી એ એક રેકોર્ડ કરવા જેવી વાત છે। કોંગ્રેસે સમગ્ર ચૂંટણી દરમિયાન અમૂલની પ્રતિષ્ઠાને સત્તા મેળવવા માટે બદનામ કરવાનો પ્રયત્ન કર્યો, ખરડવાનો પ્રયાસ કર્યો, જે ખૂબ નિંદનીય બાબત છે। પશુપાલકોની જીવાદોરી સમાન આ સંસ્થાને સાર્વજનિક રીતે નુકસાન નહીં કરવું એ દરેક ડિરેક્ટરોની ફરજ છે। ભૂતકાળના કેટલાક ડિરેક્ટરોએ આ કૃત્ય કર્યું છે, એને પણ આવનારા સમયમાં ઉજાગર કરવામાં આવશે। એ લોકો દ્વારા કરવામાં આવેલા અમૂલને નુકસાનની દરેક પ્રવૃત્તિને પશુપાલક વચ્ચે લઈ જઈને આવનારી કોઈ પણ ચૂંટણીમાં આવા લોકોને સહકાર ન મળે એનો પ્રયત્ન કરવામાં આવશે। ખૂબ ખૂબ અભિનંદન। સાથે બીજો પ્રશ્ન એ છે કે અમૂલની આ ચૂંટણીમાં 11માંથી ભાજપમાંથી 2 મહિલાઓ વિજય બની છે। બંને મહિલાઓ સક્ષમ પરિવાર સાથે શિક્ષિત હોવાથી અમૂલનું વાઇસ ચેરમેન પદની જે નિયુક્તિ છે એમાં મહિલાને લાભ અપાશે। ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ તથા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબને પાર્ટી સાહેબનો આ નિર્ણય હોય છે, એ વિશે હું આપને કંઈ ન કહી શકું। સમગ્ર અમૂલની ચૂંટણી પ્રક્રિયાના જો પડદા પરના માસ્ટર માઇન્ડ કહીએ તો અજયભાઈ એની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહી છે। સાજિદ માલિક સાથે અલ્તાફ શેખ, દીવ મિરર ન્યૂઝ, આણંદ।